નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ભડકે બળ્યા। શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે દામોદર કુંડ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા નૂતન યજ્ઞોપવીત ધારણ કાર્યક્રમ યોજાયો। દામોદર કુંડમાં મહાકાય મગરે દેખા દેતા શ્રદ્ધાળુઓ ભયભીત। અને વડાલના ઉપસરપંચ પર હુમલા મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ। વધુ સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદ જોઈએ આગળના સમાચારો। વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે। રાજ્યભરમાં વરસાદ ખેંચાવાના કારણે હવે તેની સીધી અસર સામાન્ય જનતાના રસોડા અને બજારો પર જોવા મળી છે। જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। ખાસ કરીને રોજિંદા વપરાશમાં લેવાતી ડુંગળી અને લસણના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। તહેવારોના દિવસો નજીક હોવા છતાં વધતી મોંઘવારીના કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે, જેનાથી વેપારીઓમાં ભારે નિરાશા છવાઈ છે। જૂનાગઢ શાકભાજી માર્કેટમાં હાલ ભાવો અસહ્ય બની ગયા છે। વરસાદના અભાવે આવક ઘટતા ડુંગળીના છૂટક ભાવ ₹60 થી 80 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। મોંઘવારીના કારણે ગ્રાહકો ખરીદી ઓછી કરી રહ્યા છે, જેના લીધે તહેવારોના માહોલમાં પણ બજારમાં જબરદસ્ત મંદી છવાયેલી છે। સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે વરસાદ નહીં થાય ત્યાં સુધી
ભાવ ઘટવાના કોઈ આસાર નથી. શ્રાવણ માસ જેવા પવિત્ર તહેવારો દરમિયાન સામાન્ય રીતે બજારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે વેપારીઓ નવરા બેઠા જોવા મળી રહ્યા છે. કરું છું. આ વર્ષે વરસાદના ભાવે લસણ ડુંગળીમાં અસહ્ય ભાવ વધારો છે. આ વખતે શાકભાજીમાં વધારો છે અને વરસાદના હિસાબે બજારમાં આ વખતે જબરજસ્ત મંદીનો માહોલ છે. મહાદેવ કૃપા કરે ને વરસાદ આવે તો થોડોક સુધારો થાય બધી વસ્તુમાં. એ હિસાબે આ વખતે અસહ્ય ભાવ વધારો રહેશે. ડુંગળીનો શું ભાવ છે? ડુંગળી આ વખતે સાહેબ 60 રૂપિયા ને 80 રૂપિયા છે. ઘટવાના કોઈ આસાર નથી. આ વખતે સરકાર આગોતરા પગલાં ભરે તો ભાવ ઘટે, બાકી આ વખતે ડુંગળીમાં ભાવ ઘટવાની શક્યતા નથી. તેથી માર્કેટનો માહોલ અત્યારે બહુ જબરજસ્ત મંદી વાળો છે. જબરજસ્ત એટલે જબરજસ્ત મંદી. એમ 30 વર્ષથી બેસું પણ આવી મંદી માર્કેટમાં જોઈ નથી. 6 મહિનામાં મંદી ન જ જોઈ. એમ ભૂદેવો માટે દિવાળી સમાન ગણાતા આ પવિત્ર તહેવારે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આજના પવિત્ર દિવસે સવારથી જ મોટી સંખ્યામાં ભૂદેવો ભવનાથ સ્થિત પવિત્ર દામોદર કુંડ ખાતે એકત્રિત થયા હતા, જ્યાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દામોદર કુંડમાં સ્નાન કરી પિતૃતર્પણ વિધિ પૂર્ણ કરી હતી અને મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી હતી. આ અંગે વિરેન્દ્ર જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી ઋષિ મુનિઓની પરંપરા મુજબ દર વર્ષે ખાક ચોક ખાતે સર્વ બ્રહ્મ સમાજ માટે આ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આશરે 250 થી 300 ભૂદેવોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરી જનોઈ બદલ્યા બાદ તમામ ભૂદેવો સાથે મળીને ફરાળ પ્રસાદી ગ્રહણ કરી હતી. ભૂદેવોએ એકબીજાને શ્રાવણી પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી અને મહાદેવને પ્રાર્થના કરી હતી. હું વિરેન્દ્ર જોશી, અવધી ઝાલાવાડી યુવક મંડળનો પ્રમુખ. આજે વર્ષોની પરંપરાગત મુજબ આદિકાળથી ચાલી આવતી ઋષિઓ મુનિના કાળથી અમે અવધી ઝાલાવાડી યુવક મંડળ દ્વારા જુનાગઢમાં દર વર્ષે ખાકચોક ખાતે સર્વ બ્રહ્મ સમાજ દ્વારા અમે એક બળેવનો જનોઈનો કાર્યક્રમ આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ ભવ્ય રીતે એક આયોજન કરેલ છે. તેમાં અંદાજે 250 થી 300 ભૂદેવોએ ભાગ લીધેલ છે અને અત્યારે દામોકુંડ ખાતે તર્પણ વિધિ કરી અને અત્યારે જનોઈ બદલાવી અને અમે લગભગ બધા સાથે ફરાળની પ્રસાદી લેશું અને અવો ને અવો તમામ ભૂદેવોનો સાથ સહકાર મળતો રહીએ. અને બળેવ એટલે આજની શ્રાવણી પૂનમ જે અમારા ભૂદેવ માટે દિવાળી જેવો માહોલ કહેવાય છે, મોટામાં મોટો તહેવાર ગણાય છે. તેમાં તમામ ભૂદેવો સાથે જનોઈ બદલાવી અને આ કાર્ય અને સિદ્ધ બનાવવા માટે આજે અમે બધા ભેગા થયા છીએ અને બધાનો સાથ સહકાર ખૂબ સારો મળ્યો છે. અવો ને અવો તમામ ભૂદેવ પરિવારનો સાથ સહકાર મળતો રહીએ એવી મહાદેવને પ્રાર્થના. મહાદેવ જય પરશુરામ. હું કેતનભાઈ જોશી, જુનાગઢ ગિરનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિના ગોર, ઇષ્ટદેવ શ્રી રાધા દામોદર બલદેવ કી જય. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે બ્રાહ્મણો માટેની દિવાળી. આજના દિવસે બ્રાહ્મણો ભેગા થઈ અને યજ્ઞોપવિત બદલે છે. બ્રાહ્મણો માટે આખા વર્ષમાં ક્યારેય હેમાદ્રી થતી નથી, પણ આમાં સૌથી પહેલાં હેમાદ્રી થાય. હેમાદ્રી થઈ જાય પછી સૂર્ય ઉપસ્થાન, દેવ ઋષિ મનુષ્ય પિતૃતર્પણ, પછી ગણપતિ દાદાની પૂજા, કળશની પૂજા, અરુંધતી સહિત કશ્યપાદી સપ્ત ઋષિની પૂજા, પોતાના પિતૃઓ માટે યજ્ઞોપવિત દાન અને પછી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને નાગાદી નવતંતુ એ યજ્ઞોપવિતની અંદર પૂજન થાય છે. અને પછી નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. નવી યજ્ઞોપવિત ધારણ કરી અને ઈષ્ટદેવ રાધા દામોદર બલદેવજી અને પોતાના વડીલોના આશીર્વાદ લઈ અને બધા લોકો ભગવાનને વંદન કરે છે. અને આ પર્વ છે એને આમ જુઓ તો નાળિયેરી પૂનમ તરીકે પણ કહેવાય છે. અને બ્રાહ્મણો માટે કોઈ શ્રેષ્ઠ દિવસ હોય તો આજનો દિવસ, અને આજનો દિવસ છે એવું કહેવાય છે કે ઉત્તમ દિવસ છે અને બ્રાહ્મણો માટેની દિવાળી છે. શુભમ ભવતો. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું સ્થાન ખૂબ જ ઊંચેરું છે. આ તહેવારની ઉજવણી શિક્ષણ ક્ષેત્રે 32 વર્ષથી કામ કરતી સંસ્થા જીએસપી પ્રાઇમરી સ્કૂલ અને સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિશેષ રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીની બહેનોએ
વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. તો વિદ્યાર્થી ભાઈઓએ બહેનોને ગિફ્ટ આપી જીવનભર બહેનની રક્ષા કરવાના પ્રણ લીધા હતા. તેમજ શાળામાં રાખડી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતાઓને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયાએ પ્રાથમિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે CRC કોઓર્ડિનેટર રમેશભાઈ સોલંકી, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના પ્રતિકભાઈ તેમજ જુનાગઢ JCI માંથી કિશોરભાઈ ચોટલિયા અને રાજુભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બહેનોને ભાઈ પાસે વ્યસન મુક્તિના સોગંદ લેવાની શીખ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના સંચાલક અશ્વિનભાઈ ઉસદડે અને આભાર વિધિ પારસભાઈ પાનસુરિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિતાબેન જેઠવા અને રિયાબેન ધાનાણીએ કર્યું હતું. 1994થી દર વર્ષે ભારતીય સંસ્કૃતિનું જે અપૂર્વ પર્વ એટલે કે રક્ષાબંધન છે તેની ઉજવણી અમારી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આવતીકાલે રક્ષાબંધન છે એના પૂર્વ સંધ્યાએ એટલે કે આજરોજ અમોએ મહેમાનોની હાજરીની અંદર અને માતાઓ, બહેનો, શિક્ષિકા અને વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરીમાં ખૂબ જ સારી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના અમૂલ્ય પ્રેમ, વારસો અને આત્મિકતાનું પ્રતીક છે. એક સૂતરના તાંતણે બંધાયેલી દોરી એ ભાઈ અને બહેનના પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. આજે જ્યારે સમાજની અંદર ઝઘડા, ઘરો હિંસા વધી ગઈ છે, ત્યારે ભાઈ અને બહેનને પ્રેમની લાગણી વધે એ આ તહેવારમાંથી શીખવાનું છે. ઘરે ભાઈ અને બહેન જે અપૂર્વ સમય આપીને પણ દૂર હોવા છતાં પણ પોતાના ભાઈને રક્ષાબંધન આપવા માટે, એની રાખડી બાંધવા માટે આજે આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પરાપૂર્વથી વર્ષોથી આ તહેવારનું ખૂબ મહત્ત્વ છે. નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. બ્રહ્મ સમાજના લોકો જે જનોઈ બાંધે છે એ જનોઈ પણ આજે બદલાવવામાં આવે છે. એટલે આ જે તહેવાર છે ત્રિવેણી સંગમ છે. અમે તો ખરેખર આ સંસ્થા દ્વારા ભાઈ અને બહેનનો લાગણી અને પ્રેમ વધે. અમારી સંસ્થામાં સહશિક્ષણ છે એટલે કુમાર અને કુમારિકાઓ પણ ભણે છે, એટલે એકબીજાની અંદર પણ આત્મીયતા વધે એટલા માટે આ પર્વની ઉજવણી કરીએ છીએ. આજે શહેરના પ્રતિષ્ઠિત અને લાયન્સ ક્લબ રુદ્રાક્ષ છે એના જે સદસ્યો છે પ્રતિકભાઈ, હેમાંગીબેન, સાથે ચિરાગભાઈ પાનસુરિયા અને મારા મિત્ર ભરતભાઈ રાવલ, હેમામીબેન અને આ સંસ્થાના જે કુમારીબા કે જેઓ મારા ઈસાઈના ફેકલ્ટી છે તે રમેશભાઈ સોલંકી, CRC અને અન્ય મહેમાનો પણ હાજર હતા. અમારી આ સંસ્થાની શિક્ષિકા બહેનોએ સરસ મજાની તૈયારી કરીને શિક્ષકોને આ પર્વની ઉજવણી કરી. સાથે આ શાળાના સંચાલક અશ્વિનભાઈ, સહસંચાલક પારસભાઈ અને સાથે બહેનોએ ખૂબ મહેનત કરી અને આ સંસ્થા દ્વારા દર વખતે અમે મહેંદી અને રાખડી બાંધવાની સ્પર્ધાઓ પણ યોજીએ છીએ અને એમાં જે પહેલા, બીજા, ત્રીજા નંબર આવે એના લાયન્સ ક્લબ જુના રુદ્રાક્ષ તરફથી મહેમાનો હસ્તકથી અમે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ અને સર્ટિફિકેટ અને ગિફ્ટ એનાયત કરીએ છીએ. અને સાથે જે માતાઓ બહેનો શિક્ષિકા તરીકે નોકરી કરે છે આ સંસ્થામાં, એઓને પણ સંસ્થા તરફથી એવું અમને રક્ષાબંધન બાંધી છે અને અમે એને સંસ્થા તરફથી ગિફ્ટ આપી અને એમને પણ હૃદયથી ખૂબ વધાવીએ છીએ. આ સંસ્થા દ્વારા જ્યારે આ પર્વની ઉજવણી થતી હોય ત્યારે અમે સમાજને પણ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ સમાજ નશામુક્ત બને અને ભાઈ અને બહેન પ્રત્યે લાગણી વધે એવી અમારી શુભેચ્છા છે. ઈદે મિલાદ અને અન્ય સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ જોઈએ આગળના સમાચારો. જૂનાગઢના ગાયત્રી શક્તિપીઠ મંદિર બોરનું લોકાર્પણ કરાયું હતું. યુકે સેવા સમિતિના દાતાઓના સહયોગથી 500 ફૂટ ઊંડા બોરવેલનું લોકાર્પણ ગૌરવ રૂપારેલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. યુકે સેવા સમિતિના કન્વીનર કિશોરભાઈ વાઢિયાના પ્રયાસોથી મંદિર પરિસરમાં
500 ફૂટ ઊંડો બોર બનાવવામાં આવ્યો હતો. આ બોરવેલમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળ્યા બાદ સબમર્સિબલ પંપ ફિટ કરીને આજે તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે ગરીબોને ભોજન, ટિફિન સેવા, સીવણ ક્લાસ, સમૂહ લગ્ન વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે. આ નવા બોરવેલના કારણે મંદિરની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો માટે પાણીની જરૂરિયાત પૂરી થશે. લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં મહેન્દ્રભાઈ મસરૂ, પ્રોફેસર પીબી ઉનડકટ, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાડા, સમીરભાઈ દત્તાણી, વિજયભાઈ ખક્કર, ગિરીશભાઈ આડતિયા, દીપલ રૂપારેલિયા, આશીષભાઈ રાવલ, યતીનભાઈ કારિયા અને હાર્દિકભાઈ પોપટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢની જે પવિત્ર ભૂમિ ગણાય એવા ગાયત્રી મંદિર સંકુલની અંદર યુકે સેવા સમિતિના ડોનર્સ દ્વારા પાણીના બોરની જે સેવાનો મોકો મળ્યો અને આ એક ખરેખર ખૂબ સરસ મજાની સેવા કરવાનો એક કિશોરભાઈ વાઢિયા દ્વારા પણ જે યુકે સેવા સમિતિના મુખ્ય સંચાલક છે અને જુનાગઢની અંદર ઘણી બધી સેવાકીય કાર્યો યુકે સેવા સમિતિ દ્વારા કે જે લંડનના અને યુકેના, ઓસ્ટ્રેલિયાના જે દાતાઓ છે એમને ક્યાંક પોતાના વતનની અંદર કંઈક સેવા કરવી છે તો એ યુકે સેવા સમિતિ મારફત એ સેવાઓ આપે છે. અને આજે અહીંયા પાણીના બોરના લોકાર્પણ પ્રસંગે જે મોટી સંખ્યામાં સેવાભાવી લોકો હાજર રહ્યા અને આજે અમારા જે મુખ્ય મહેમાન તરીકે ગૌરવભાઈ રૂપારેલિયા પણ હાજર રહ્યા, સાથે સાથે મહેન્દ્રભાઈ મસરૂ, ઉનડકટ સાહેબ, અમારા નાગભાઈ વાડા, મનસુખભાઈ વાજા, સમીરભાઈ દત્તાણી, વિજયભાઈ ખક્કર, ગિરીશભાઈ આડતિયા, અમારા દીપલભાઈ રૂપારેલિયા, અમારા રઘુવંશી કર્મચારી મંડળના હાર્દિકભાઈ પોપટ, આમ તમામ સેવાભાવી લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સુશીલાબેન પણ હાજર રહ્યા અને આ કાર્યને ખૂબ સરસ રીતે સંપન્ન કર્યું. અને હવે અહીંયા જે કાંઈ પ્રસંગો થશે, ઘણા પ્રસંગો ગાયત્રી મંદિરની અંદર સેવાકીય થતા હોય છે અને જ્યાં પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત હંમેશા બોર દ્વારા પૂરી કરવામાં આવશે. આજે શક્તિપીઠના પટાગ્રહમાં યુકે ટ્રસ્ટ અમેરિકા લંડન તરફથી બોર્ડનું એક આયોજન કરવામાં આવ્યું હતું. એની તરતી વિધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સત્યમ યોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, શક્તિ ટેલિવિઝન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આશીષભાઈ રાવળ તથા ગૌરવભાઈ રૂપાણીયા, ભાજપના પ્રમુખ યતીનભાઈ કારિયા તથા ઉનડકટભાઈ સાહેબ અને બીજા મહાનુભાવ ઘણા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટા સહયોગ આપી અને શક્તિપીઠના કાર્યક્રમને સહયોગ આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શક્તિપીઠની અંદર ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. ગરીબોને ટિફિન ઘરે ઘરે દેવા દે, સિવણ ક્લાસ ચાલે છે, સમૂહ લગ્ન કરે છે અને સત્યમ મંડળ શક્તિ ટેલિકોટ કરવા હતા એથી ટાઈમ એવી પ્રવૃત્તિઓ ઘણી કરીએ છીએ કે જ્યાં જે લોકોને ઉપયોગી થાય ને લોકો માટે છે, લોકોથી કામ ચાલે એવી ભાવના સાથે આ કાર્યક્રમ ગોઠવો છે. એ બધા યુકે લંડન તરફનો ખૂબ આભાર માનીએ છીએ. જૂનાગઢમાં ઈદ એ મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યું હતું. મુસ્લિમ સમાજના પવિત્ર પર્વ ઈદ એ મિલાદ એટલે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની પરંપરાગત ધાર્મિક આસ્થા અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં આસ્થાપૂર્વ વાતાવરણ વચ્ચે ધાર્મિક વિવિધ કાર્યક્રમો, ન્યાસ વિતરણ અને શાનદાર સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં પરંપરા મુજબ વાલી એ સોરઠ દરગાહ ખાતેથી ભવ્ય જુલુસનો પ્રારંભ થયો હતો. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો સુખનાથ ચોક, જેલ રોડ, ચિતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક અને ઝાલોરાપા થઈને ઊંધીવાડા ખાતે પહોંચ્યું હતું, જ્યાં તમામ શ્રદ્ધાળુઓ એકત્ર થઈને દેશમાં અમન, શાંતિ અને પરસ્પર ભાઈચારા માટે સામૂહિક દુઆ માંગી હતી અને ત્યારબાદ જુલુસની પૂર્ણાહુતિ થઈ હતી. જુલુસમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, મૌલવીઓ, સાદાત સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બાળકો જોડાયા હતા. બ્લોચવાડા વિસ્તારમાં મુસ્લિમ અગ્રણી દાદુભાઈ દરબાર દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
अल्लाह तबारक व तआला के फजल व करम से आज ईद मिलादुन नबी का सालाना हमारा अजीम शान ये पर्व है। नबी पाक साहिब औलाद सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत का दिन दुनिया का हर मुसलमान और दुनिया के हर कोने के अंदर ही मनाया जाता है और हम नबी की याद में जुलूस निकालते हैं और दुआ करते हैं कि अल्लाह तबारक व तआला नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम पर अमल करने की हमें तौफीक अता फरमाए और रब कदीर हमारे पूरे मुल्क को नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में अमन व अमान और सुकून और इत्मीनान की दौलत नसीब करे। आमीन बिजाहि नबी अमीन सल्लल्लाहु अलैहि वसल्लम। ईद मिलादुનું આજે जुलूस નીકળ્યું છે, એમાં સાદા સમાજનું સન્માન કરેલ છે, પ્રમુખનું ફૂલ આરતી સ્વાગત કરેલ છે, નિયાજનું વિતરણ કરેલ છે। ઈદુલ મિલાદુન નબી એટલે અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ ને આ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ। આજે અમે નિયાજનું વિતરણ કર્યું, ફૂલહાર કર્યું, ડેકોરેશન કર્યું। તો બીજી બાજુ ઈદ મિલાદુન નબીના અવસરે માનવ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું। મોલા એ હિન્દ ગ્રુપ જમાલવાડી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે કુલ 500 ફ્રૂટ કીટ તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સુધી આ કીટ પહોંચાડીને પ્રેમ, સહાનુભૂતિ અને માનવ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મોલા એ હિન્દ ગ્રુપના સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સેવા કાર્યને સફળ બનાવ્યું હતું। સલામુલેકુમ। અમે લોકો મોલા હિન્દ ગ્રુપ જમાલવાડી સતત 5 વર્ષથી આ કાર્ય કરીએ છીએ, જેમાં અમે લોકો ફૂડ પેકેટ બનાવી કેળા, મોસંબી જેવા તમામ જાતના ફળ ફ્રૂટ અને પાણીની બોટલ બનાવીને 500 થી 600 બોટલોનો 1 થી 7 માણ સુધી વિતરણ કરીએ છીએ। તો દામોદર કુંડમાં મગરના સમાચાર નિહાળતા પહેલા લઈશું એક નાનકડો વિરામ। अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे।
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ જોઈએ આગળના સમાચાર. દામોદર કુંડમાં મહાકાય મગરે દેખા દેતા શ્રદ્ધાળુઓ ભયભીત થયા હતા. પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ કામગીરી દરમિયાન એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને કૌતુકનો માહોલ સર્જાયો હતો. દામોદર કુંડ ખાતે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સફાઈ કામગીરી વખતે અચાનક મગર નજરે પડ્યો હતો. આ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગ તેમજ મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા મગરનું સુરક્ષિત રેસ્ક્યુ હાથ ધરવા માટે ઘેરાબંધી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ટીમ મગરને પકડે તે પહેલા જ મગર ચાલાકીપૂર્વક સોનરખ નદી તરફ ભાગી છૂટ્યો હતો. દામોદર કુંડ અને આસપાસના તીર્થ ક્ષેત્ર વિસ્તારમાં અવારનવાર મગર આવી ચડવાની ઘટનાઓ બનતી હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ નુકસાન પહોંચ્યું નથી. મગર દામોદર કુંડમાંથી દૂર થઈને સોનરખ નદી તરફ ચાલ્યો જતા સ્થાનિક તંત્ર, યાત્રાળુઓ અને સફાઈ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છતાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સતત નિરીક્ષણ અને કામગીરી ચાલુ રાખવામાં આવી છે. રાજુભાઈ ત્રિવેદી, મહાનગરપાલિકા સેનિટેશન શાખા. આજરોજ દામોદર કુંડ ખાતે દામોદર કુંડનો જે છેલ્લો કુંડ છે એને સફાઈ કરવામાં આવેલ છે. તો આ સફાઈ કરવા દરમિયાન એક મગર તેમાં દેખાણી હતી. તેથી દામોદર કુંડના જે ગોર છે તેના દ્વારા જાણ કરવામાં આવી. તેથી તેને અત્યારે ફોરેસ્ટ ટીમને પણ અત્યારે ઉપલબ્ધ રાખી છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ પણ ચાલુ છે. આ મગર અત્યારે દામોદર કુંડમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી અને સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. અને હાલ અત્યારે મગર રેસ્ક્યુ દરમિયાન પાછળના કુંડની અંદર ગયેલ છે. તેથી જો પાછી ફરીથી આવશે તો તેને પકડવામાં આવશે અને ફોરેસ્ટની ટીમ અત્યારે અહીંયા હાજર જ છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આ તીર્થક્ષેત્ર ઉપર અવારનવાર મગરનો ઉપદ્રવ રહેતો હોય, જે અનુસંધાને આજે પણ એક મગર આવી ચડેલ. એટલે સવારે અમારી સફાઈ વ્યવસ્થાના કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવતા અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ કોર્પોરેશનને જાણ કરતા યુદ્ધના ધોરણે એ લોકો બધા હાજર થઈ ગયા અને આ મગરનું રેસ્ક્યુ કરવા માટે ટીમ અહીંયા આવી ગઈ છે અને મગરને વ્યવસ્થિત કોઈને નુકસાન ન પહોંચે એ રીતે રેસ્ક્યુ કરી અત્યારે એ રીતની વ્યવસ્થા ગોઠવેલ છે કે જેથી મગર કોઈને નુકસાન ન પહોંચાડી શકે. તો બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના સુખપુર ગામમાં સિંહ અને દીપડાના આતંકથી ભયભીત ગ્રામજનોને રાહત મળી છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક સિંહ અને એક દીપડી ઝડપાઈ છે. વન વિભાગ દ્વારા ભાલિયાવાડી વિસ્તારમાં સિંહણને પકડવા માટે અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક દીપડી પાંજરામાં ઝડપાઈ હતી, જેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી હતી. બીજી તરફ રાત્રિના સમયે સિંહણને પકડવા માટે ગોઠવાયેલા રીંગ પાંજરામાં અંદાજે 5 થી 7 વર્ષનો એક સિંહ નર આવી ચડ્યો હતો. સિંહ પકડાયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. સિંહને રીંગ પાંજરામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી નાના પાંજરામાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પણ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. વડાલના ઉપસરપંચ પર હુમલા મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. વડાલ ઉપસરપંચ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બનાવના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉપસરપંચ વિઠ્ઠલભાઈ કાપડિયાએ ગ્રામ પંચાયતના બાકી લેણાની રકમ ભરપાઈ કરવા અંગે પારસ કાપડિયાને જાણ કરી હતી, જે બાબતનું મનદુખ રાખી પારસ કાપડિયા અને તેના અન્ય સહયોગીઓ દ્વારા ઉપસરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગામના વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને અન્ય રહીશોનો આક્ષેપ છે કે કેટલાક આવારા તત્વો દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં વિવાદ ઊભો કરી ધાક ધમકી આપવામાં આવે છે. ગામમાં અજાણ્યા શખ્સોને બોલાવી મારામારી કરવી તેમજ ગાંજો અને ચરસ જેવા ગેરકાયદેસર પદાર્થોનું દૂષણ ફેલાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અમે આજ 3 દિવસથી આ ગામ બંધ રાખેલ છે. વિઠ્ઠલભાઈ ઉપર જે હુમલો થયો એ બાબતમાં છતાંય જવાબ ન મળતા અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા આવેલ છે અને રજૂઆત કરી છે કે ભાઈ આવારા તત્વોને પકડો, જલ્દી જેટલી કાર્યવાહી થાય ઝડપથી એટલો અમને ફાયદો મળે. અજાણ્યા શખ્સોને બોલાવી ને માર મારવામાં આવે, ત્યાં ગાંજો, ચરસ આવું ત્યાં કામ ચાલી રહ્યું છે. એ બધું અમે કલેક્ટરશ્રીને કીધું, રજૂઆત કરી કે ભાઈ આ બધું બંધ, જેટલી ઝડપ થાય એટલી બંધ કરાવવા. મુક્તિધારા ફાઉન્ડેશન સંચાલિત વાચન વલોણું સંસ્થા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે સાહિત્ય અને સંસ્કૃતિના સુંદર સમન્વય રૂપ નંદઘેર વાચન ભયો વિશેષ વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 કલાકની વિશેષ શિબિરમાં બાળકો અને સાહિત્ય પ્રેમીઓ માટે અનેક આકર્ષણો છે, જેમાં સહભાગીઓ 1 કલાક સુધી પોતાના મનપસંદ પુસ્તકનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્વતંત્ર વાંચન કરશે. આ ઉપરાંત કાર્યક્રમની વિગત સંસ્થાના પ્રમુખ શ્રી એલવી જોશી તરફથી પધારવા ભાવભર્યું નિમંત્રણ આપેલ. જૂનાગઢમાં વાંચન અને પુસ્તકની વાત જો ક્યાંય થતી હોય તે સંસ્થા કઈ, તો મને એમ લાગે છે કે એક નામ મળે, એ નામ છે વાંચન વલોણું. વાંચન વલોણું સંસ્થા દ્વારા અનેકવિધ પ્રકલ્પો ચાલી રહ્યા છે. આપણે આ જન્માષ્ટમીના પર્વને વાંચન પર્વ સાથે જોડી રહ્યા છીએ. નંદઘેર વાંચન ભયો. તો આપ તૈયાર છો ને? આવો એક ઉપક્રમ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. શા માટે? એમના દ્વારા ઉપદેશાયેલ એક અદ્ભુત પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાથી કોણ પરિચિત નહીં હોય? તો આપણે આ ઉપક્રમને જન્માષ્ટમીની સાથે જોડીને આપણે એક વાંચન શિબિર કરવા માટે જઈ રહ્યા છીએ. આ વાંચન શિબિર તારીખ 30 ઓગસ્ટ 2026ને રવિવારે બરાબર 9 વાગ્યે ગાર્ડન કાફે ગિરનાર દરવાજા પાસે રાખવામાં આવી છે. મારી વાત સાંભળીને તમે તો આવશો, પણ સાથે સાથે તમારા મિત્રને પણ લઈ આવજો અને તમારા મમ્મી પપ્પાને પણ આગ્રહ કરજો કે તમારી સાથે આવે. આપણે 2 કલાક સાથે રહીશું, સમૂહ વાંચન કરીશું. સમૂહ વાંચન કર્યા પછી તમે જે વાંચ્યું છે એની ગોષ્ઠી કરશું, એની ચર્ચા કરીશું અને તજજ્ઞ તમને પુસ્તક અને વાંચન અંગે કેટલીક માહિતી અને માર્ગદર્શન આપશે. એટલું જ નહીં, જો તમને ગમશે તો નાનકડી વિડીયો ક્લિપ પણ બનાવશું. ચોક્કસ આપ સૌ આવો અને આપણે માત્ર પુસ્તક અને વાંચન જ નહીં, ઉપરાંત આપણે જો મોજ પડશે તો જન્માષ્ટમીના કૃષ્ણ ભક્તિના કેટલાક ગીતો સાંભળીશું. તો આ સાથે જ સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ભડકે બળ્યા. શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે દામોદર કુંડ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા નૂતન યજ્ઞોપવીત ધારણ કાર્યક્રમ યોજાયો. દામોદર કુંડમાં મહાકાય મગરે દેખા દેતા શ્રદ્ધાળુઓ ભયભીત. અને વડાલના ઉપસરપંચ પર હુમલા મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ. આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.